નમસ્કાર મિત્રો, અત્યારે હું કચ્છના વાંઢિયા ગામે છું અને તમે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો અદાણીની હાઈ ટેન્શનની લાઈન અહીંયાથી પસાર થઈ રહી છે। અહીંયા 3 થી 3.5 મહિનાનો સમય થવા આવ્યો, પરંતુ આજનો ખેડૂત લાચાર શું કારણથી છે તમે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ખેડૂત મિત્રો છે, આજનો ખેડૂત એ અત્યારે એકલો શું કારણથી થઈ ગયો છે। વારંવાર આપણે વાત કરતા હોય કે ચલક ચલાણી મેરે ઘર પાણી, અત્યારે કિસ્સો કેવો છે કે જેમ ઘંટી પીસાતી હોય અત્યારે એ રીતે આખા ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે। અને કચ્છના ખેડૂતો માટે બોલવા તો બધા તૈયાર છે, બધાની વિચારધારા પરંતુ અલગ અલગ છે। કોંગ્રેસની વિચારધારા જોવા જાય તો અલગ છે, આમ આદમીની વિચારધારા જોવા જાય તો એ અલગ છે। અને અત્યારે ખાસ કરી આપણે કહી શકાય કે કિસાન સંઘ ખૂબ મોટે પાયે લડત લડી રહ્યું છે, પણ એમની પણ જોવા જાય તો વિચારધારા ક્યાંક ને ક્યાંક અલગ પડતી હોય છે। ખરેખર અત્યારે ખેડૂતનો મુદ્દો હોય ત્યારે વિચારધારાને સાઈડમાં મૂકી અને ખેડૂતને કઈ રીતે વળતર દેવડાવો, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો જ્યાં ટ્રેક્ટર હાલવા જોઈએ એની જગ્યાએ અત્યારે જેસીબી મશીન ચાલી રહ્યા છે। અને આપણા નમાલા બધા નેતાઓ, તમને ખબર છે હું કેનું નામ લેવા માંગુ છું, કચ્છના 6 ધારાસભ્ય અને કહી શકાય સાંસદ સભ્ય જે નમાલા બની ગયા છે, જેને ખેડૂતો પ્રત્યે આગળ આવીને બોલવું જોઈએ, એ અત્યારે બોલવા માટે ક્યાંય રાજી નથી। તમે જોઈ શકો છો કેટલી માત્રામાં અત્યારે લોકો અહીંયા મજદૂરો વગર પરમિશને ખેડૂતની અહીંયા અત્યારે કામ ચાલુ છે ફાઉન્ડેશન બનાવવાનું, અને સતત 3 થી 3.5 મહિના થવા આવી ગયા। અત્યાર સુધી એક નેતા કહી શકાય ઇલેક્શન ટાઈમે આ લોકોના ઘરે આવતો નેતા અત્યાર સુધી એક નેતા લોકોને મળવા માટે નથી આવ્યો। અત્યારનો ખેડૂત લાચાર છે, મજબૂર છે। અત્યારે હું સીધો તમને ખેડૂત સાથે વાત કરાવ એના પહેલા એક વાત ચોક્કસથી કહીશ કે આપણો મૃદુ અને મકામ મુખ્યમંત્રી શું કારણથી એના મોઢામાં મગ ભરાઈ ગયા છે, અહીંયા કચ્છમાં આવે છે તો કચ્છની અત્યારે 3 થી 3.5 મહિનાની આજે લડત ચાલુ છે, ખેડૂતોને વારંવાર અટકાયત કરવામાં આવી રહી છે। શું કારણ શું છે, શું કારણથી એને અટકાયત કરવામાં આવી રહી છે એ જાણવાનો એને પ્રયત્ન કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ, પરંતુ કાંઈ પ્રયાસ કરવામાં નથી આવતું। તમને આમાંથી કોઈ ઉપર તમને લાગે છે કે આ કોઈ ચમરબંધી હોય, આ કોઈ ડ્રગ્સના ધંધા કરતો હોય, કોઈને પણ એવું લાગતું હોય તો મને જણાવજો। પોતાના હક માટે લડવું, પોતાના ન્યાય માટે લડવું એ કોઈ ચમરબંધી નથી કે કોઈ ડ્રગ્સ માફિયા નથી કે કોઈ દારૂનો ધંધો નથી કરતો। ખરેખર હું ચોક્કસથી કહીશ કે આવવાની અટક કરવામાં આવે છે તો હર્ષ સંઘવી કહેતા હશે કે એકે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આમાં તમને કોણ ચમરબંધી લાગી રહ્યો છે? હમણાં આવશે ડાલામાં ગાડીમાં નાખીને બધાને ઉપાડી જશે, કારણ પૂછવામાં આવશે કે શું કારણ છે તો કહેશે તમે કલેક્ટર કને જાઓ। કલેક્ટર કને પહોંચે છે તો કલેક્ટર તો હાજર નથી હોતા, તો જાશે કેના પાસે ખેડૂતો? અત્યારે એક નેતાઓ, આ નમાલા નેતાઓના કારણે અત્યારે આ લોકોની આ પરિસ્થિતિ છે કે વગર વળતરનો 1 રૂપિયો ચૂકવ્યા વગર તમે જોઈ શકો છો અત્યારે કેટલા લોકો કામ કરે છે। તમે તમારી નરી આંખે જોઈ શકો છો કેટલા લોકો કામ કરી રહ્યા છે 1 પણ રૂપિયાની વળતર ચૂકવ્યા વગર।